નમસ્કાર દોસ્તો, આજની કહાની છે દીકરાની ખુશીને આખરે તેમણે પસંદ કરી, સામાજિક દેખાવને નહીં. અને આ જ કારણે આજે પરિવારમાં આટલો ખુશીનું વાતાવરણ હતું કે બધા લોકો ઘણા ખુશ હતા. મોહિત આમ તો પોતાના પરિવારનો લાડકો અને વહાલો દીકરો હતો, અને જેટલો પ્રેમ મોહિતના માતા પિતા તેને કરતા, મોહિત પણ પોતાના માતા પિતા અને પોતાના પરિવારને એટલો જ પ્રેમ કરતો હતો. પરંતુ તે લગ્ન એ જ છોકરી સાથે કરવા માંગતો હતો, અને પેલી છોકરીમાં પણ કોઈ તકલીફ ન હતી. તે છોકરી પોતાની જગ્યાએ બિલકુલ ઠીક હતી, અને એટલે જ મોહિત પોતાના માતા પિતાને કહેવા લાગ્યો કે તમે લોકો મને બતાવો કે તેમાં શું ખામી છે. બતાવો, ને જો તેમાં કોઈ ખામી નથી તો તમે લોકો મને કેમ રોકી રહ્યા છો? કેમ મને તમે તેની સાથે લગ્ન કરવા દેવા નથી માંગતા? તે સમયે મોહિતના ઘરમાં તેના લગ્નને લઈને તણાવપૂર્વક માહોલ ચાલી રહ્યો હતો. તે સમયે તો ઘરમાં હસવું તો દૂરની વાત, કોઈ ઢંગથી વાતચીત પણ નહોતું કરતું. આખું ઘર એવું લાગતું હતું કે આ ઘરમાં કોઈ જ નહીં. પરંતુ આખરે બંને માતા પિતાએ પોતાના દીકરાની ખુશીને જોતા આ નિર્ણય લીધો કે જો તેમના દીકરાની ખુશી એ છોકરી સાથે છે તો તેની પોતાની મરજીથી હસમુખીથી પોતાના દીકરાના લગ્ન તે છોકરી સાથે કરાવી દેશે. અને વૈસે બી તેમને પોતાના દીકરા માટે કોઈને કોઈ છોકરી તો જોવી જ હતી. એવામાં જો તેમના દીકરાએ પોતે જ છોકરી પસંદ કરી રાખી હતી તો તેમાં જોવાનું હરકત શું હતી? મોહિતના માતા પિતાએ સમજદારી દેખાડતા મોહિતને તે સમજાવ્યું કે તું જેની સાથે લગ્ન કરવા માંગે છે, અમે તે છોકરીને મળવા માટે તૈયાર છીએ. પરંતુ જો તે છોકરી અમારા પરિવારના હિસાબે ઠીક નહીં નીકળે તો અમે લોકો લગ્ન માટે ના પાડી દઈશું, અને પછી તું પણ જબરજસ્તી નહીં કરે. મોહિતે પણ પોતાના માતા પિતાની વાત માની લીધી હતી અને કહ્યું કે જેવું તમે લોકો ચાહશો હું તેવું કરીશ. પરંતુ જો ખરેખર તમને તેમાં કોઈ ખામી દેખાય તો ફક્ત જ મારો તેની સાથે સંબંધ તોડવા માટે તમે લોકો જૂઠા બહાના બનાવશો તો હું તમારી એક પણ નહીં સાંભળું. ઘરમાં બેસીને તે લોકોની પરસ્પર સંમતિથી આ નિર્ણય લીધો કે હવે તેઓ છોકરીને જોવા માટે જશે. તો મોહિત પોતાના માતા પિતા કાવેરીજી અને કુમારજી સાથે તે છોકરીને પોતાના માતા પિતાને મળવા માટે ચાલ્યો ગયો. મોહિતે પોતાના મા બાપને તે છોકરી સાથે મુલાકાત કરાવી. જ્યારે કાવેરીજી અને કુમારજી તે છોકરી એટલે જીયાને જોઈ તો પહેલી નજરમાં જ તેમને ગમી ગઈ. જીયાએ પોતાની સૂઝબૂઝ અને સારી વાતોથી તેમનું મન મોહી લીધું, અને તે લોકો આ વાતથી ઘણા ખુશ હતા. આખરે જીયાએ તે લોકોની પસંદ આવી અને તેમણે મોહિતના લગ્ન માટે હા પાડી દીધી. અને હવે લગ્નનો દિવસ આવી ચૂક્યો હતો. હવે એટલે જ પરિવારમાં આટલી ચહલ પહલ મચી હતી. ઘણા લોકો ખુશ હતા, અને સૌથી વધારે ખુશ મોહિતનો નાનો ભાઈ હતો, જે પહેલાથી જ પોતાના ભાઈના લગ્નને લઈને ઘણો ઉત્સાહિત હતો. અને આ જ કારણે કાવેરીજી અને કુમારજી ઘણા હદ સુધી નિશ્ચિત હતા, કારણ કે મોહિતના નાના ભાઈએ બધી જવાબદારીઓ સારી રીતે સંભાળી લીધી હતી, અને તે બધા કામો બતાવી રહ્યો હતો. અને સાથે માતા પિતા જે કામ હોય છે, તે રસમો હોય છે, જે જવાબદારીઓ હોય છે, તેને સારી રીતે નિભાવી પણ રહ્યો હતો. અને આખરે મોહિતના લગ્ન થઈ ગયા, અને લગ્ન પછી મોહિતના પત્ની જીયાએ લગ્ન કરીને ઘરમાં ગૃહ પ્રવેશ કરીને આવી ગઈ, અને હવે જીયા પણ આ પરિવારનો એક હિસ્સો બની ચૂકી હતી. નમસ્કાર દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલા વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોને છેલ્લે સુધી નિહાળવા વિનંતી છે. જ્યારે જીયા ઘરમાં લગ્ન કરીને આવી તો શરૂમાં કાવેરીજી અને જીયાએ ઘણી વધારે નહોતી બનતી, કારણ કે જીયા ખુલ્લા વિચારોવાળી પરંતુ જૂના સંસ્કારોને માનનારી છોકરી હતી. તેમાં આધુનિકતા પણ હતી અને પૌરાણિક વિચારોને માનતી હતી. પરંતુ ઘણીવાર કાવેરીજીને સમજી નહોતી શકતા, અને ઘણીવાર તેમને નહોતી સમજી શકતી, અને બાકી બધાનું ધ્યાન જીયા સામે સારી રીતે રાખતી હતી. પોતાના સસુરજી એટલે કુમારજીને સમયે તેમની દવા ગોળીઓ આપવી, ઓફિસ જવા પહેલા તેમનું લંચ તૈયાર કરી દેવું, પોતાની સાસુની બધી જરૂરિયાતોને તે ધ્યાન રાખતી હતી. પરંતુ થોડા સમય પછી જીયાએ પોતાની ઓફિસની ફરીથી જોઈન કરી લીધી, કારણ કે તેને પોતાના ઓફિસમાંથી 15 થી 20 દિવસની રજાઓ લીધી હતી. મોહિતને પણ હવે ઓફિસે પાછું જવાનું તો હતું જ, પરંતુ જીયાનું ઓફિસ જોઈન કરવું મોહિતનામાં કાવેરીજીને ગમ્યું ન હતું. જ્યારે જીયાએ ઓફિસ જોઈન કર્યું ત્યારે શરૂમાં મુશ્કેલીઓ તો આવવા લાગી. જીયા થોડું ઘણું કામ કરીને જતી રહેતી, અને આવ્યા પછી
ઘણું મોડું તો કામ કરાવી લેતી હતી. પરંતુ કાવેરીજી જે પહેલામાં જ લવ મેરેજની વિરુદ્ધ હતા, પરંતુ પોતાના દીકરાની ખુશી માટે માની ગયા. તેમણે જીયાની સામે આ શરત રાખી કે જો ઓફિસ જવું હોય તો ઘરના બધા કામ પતાવ્યા પછી ઓફિસ જવું પડશે, અને ઓફિસથી આવ્યા પછી ઘરના બધા કામ પતાવવા પડશે. એક વહુનો ધર્મ હોય છે કે ઘરની જવાબદારીઓ ઉઠાવવી, અને જો તું આ જવાબદારીઓ નહીં ઉઠાવી શકતી તો તારે હજી લગ્ન નહોતા કરવા જોઈએ. અમારા ઘરની વહુઓ પોતાની ઘર ગૃહસ્થીને પોતે સંભાળી રાખે છે, ના કે વહુના આવ્યા પછી પણ સાસુ બધું સંભાળી રહે. જ્યારે કાવેરીજીએ જીયાને આ બધું કહ્યું તો જીયાએ પણ પોતાની સાસુની વાત માનતા પોતાનો વહુ ધર્મ નિભાવવા ઘરની જવાબદારીઓ ઉઠાવવાનું શરૂ કર્યું. ખરેખર જીયા બહુ સારી રીતે જાણતી હતી કે લગ્ન પોતાની મરજીથી થયા છે, તો એટલે જ તેમણે પોતાની સાસુ સસરાનું દિલ જીતવા માટે થોડી મહેનત કરવી પડશે. બધું આટલું સહેલાથી નહીં મળે, એટલે જીયા પોતાની સાસુ કાવેરીજીને દરેક વાત માનતી હતી. શરૂઆતમાં તો જીયા ક્યારેક બોલી જતી, પણ ધીમે ધીમે તે પોતાની સાસુને ઓળખતી ગઈ. જેમ તેમ પોતાની સામે બોલવાનું ઓછું કરી દીધું. તે હવે તેમની દરેક વાત માનવા લાગી, કારણ કે તે ઈચ્છતી હતી કે પરિવારમાં દરેક વ્યક્તિને પસંદ કરે. જ્યારે કાવેરીજી પણ ક્યાંક ને ક્યાંક તેના વર્તનથી અને તેની વાતોથી પ્રભાવિત તો હતા, તો તેથી સામે એવું બતાવવા ન હતા. આમ જ સમય જતો રહ્યો અને જીયાએ પોતાના ઘરની બધી જવાબદારીઓ સારી રીતે સંભાળી લીધી. તે સવારે વહેલી ઉઠતી અને ઘરનું બધું કામ પતાવતી. પછી તે ઓફિસે જતી. ઓફિસથી આવ્યા પછી તે ઘરનું બધું કામ પતાવતી અને પછી આરામ કરતી. ઘણી વાર તેની હાલત જોઈને મોહિતને પોતાના ઘરનો લોકો પર ખૂબ જ ગુસ્સો આવતો, અને કુમારજીને કાવેરીજીને સમજાવતા કે કાવેરી, વહુ સાથે આવું વર્તન ક્યાં સુધી યોગ્ય છે, જ્યારે તે બિચારી તમારી દરેક વાત માની રહી છે. હજી પણ સમય છે કાવેરી, કે તું તને સમજાવું છું. તારા માટે તારી વહુના મનમાં એટલી નફરત પેદા ન કર કે વૃદ્ધાવસ્થામાં તે તને બે રોટલી પણ ન દેવા ચાહે. અરે, તે બિચારી આટલું બધું કરી રહી છે, તો પણ તું તેને પ્રેમથી બે મીઠા શબ્દો નથી બોલી શકતી. જો આમ જ ચાલતું રહેશે તો વધારે દિવસો નહીં લાગે અને તું તારી વહુને જ નહીં, પરંતુ તારા દીકરાને પણ ગુમાવી દઈશ. કુમારજીની આ વાતો સાંભળીને કાવેરીજી બોલ્યા, આ તમે કેવી વાતો કરો છો? મેં એવું શું ખોટું કર્યું છે તેની સાથે? અરે, બસ ઘરનું કામ કરવાનું તો કહ્યું છે. ઘરની વહુ છે, આ બધી તો તેની જવાબદારી છે. નોકરી કરવી કે ના કરવી તે પોતાની મરજી છે, પણ અહીં ઘર સંભાળવું તેની જવાબદારી છે. નોકરી કરે છે તો પોતાના શોખ માટે કરે છે. હવે તેના કારણે ઘરના પરિવારની જવાબદારીઓ નહીં ઉપાડી છે. કુમારજીએ ઘણીવાર સમજાવ્યા પછી, જુઓ કાવેરી, એવું ન વિચારો કે આ બધું ઘરના બધાની આંખો બંધ છે. જો તમે આંખો બંધ કરીને તમારી વહુને હેરાન કરી રહ્યા છો, તો એનો મતલબ એ નથી કે તમે કોઈ કંઈ દેખાતું નથી. એક બાજુથી બધા લોકો તમને જોઈ રહ્યા છે કે તમે શું કરી રહ્યા છો અને કેવી રીતે કરી રહ્યા છો. જીયા વહુ ઘણી સારી છે અને ઘણી ગુણવાન છે, પણ એટલે જ અત્યાર સુધી આટલું બધું સહન કરી રહી છે. નહીં તો આજકાલની વહુઓ તો રંગઢંગ જોશો ને તો જોતા જ રહી જશો. તો કાવેરીજી બોલ્યા, બસ પણ કરો તમે. મેં ના ક્યારે તેના ઉપર હાથ ઉપાડ્યો છે, ના તો મેં ક્યારે તેને ગાળો દીધી છે, કે ના તો મેં ક્યારે તેની સાથે ખરાબ રીતે વાતો કરી છે. તો પણ તમે મને એવી વાતો કરી રહ્યા છો જાણે મેં તેના ઉપર કેટલો અત્યાચાર કર્યો હોય. બિલકુલ હદ કરી રાખી તમે તો. જો તમે એટલું પરેશાન છે તો નોકરી કેમ નથી છોડી દેતી? આ બધી વાતો જે કુમારજી અને કાવેરીજી વચ્ચે થઈ રહી હતી, તે બધી વાતો દરવાજાની બહાર નીકળતા મોહિતે સાંભળી લીધી. આ બધું સાંભળીને મોહિતને ખૂબ દુઃખ થયું કે જીયા બિચારી આટલું બધું કામ કરી રહી છે તેનું દિલ જીતવા માટે, પણ હજી પણ તેમના મનમાં જીયા માટે થોડી પણ દયા નથી. ત્યારે મોહિતે જીયાને કંઈક કહ્યા વિના અલગ રહેવાનો નિર્ણય કરી લીધો, કારણ કે તે પોતાની પત્નીને આવી રીતે દુઃખી જોઈ શકતો ન હતો. આખો દિવસ કામ કર્યા પછી ઘણીવાર તો બિચારી જીયા ખૂબ ગંભીર થઈ ગઈ હતી, પણ તણાવમાં તેની સાથે સંભાળ રાખનાર મોહિત સિવાય કોઈ ન હતું. હવે મોહિતે એવું વિચારી લીધું કે જ્યારે મારે મારી પત્નીનું ધ્યાન રાખવાનું છે, તો હું કેમ તેને અહીં નોકરાણી બનાવીને રાખું? હવે હું મારી પત્નીને તેના હકની ખુશીઓ આપીશ. જે પ્રેમ માટે તે મારા મા બાપની આગળ આજીજી કરી રહી છે,
તે પ્રેમ મારી માને નહીં આપી શકે, અને એટલે જ હવે હું આ ઘર છોડીને જતો રહીશ અને મારી પત્ની સાથે હસી મુખીથી અમારા પરિવારને શરૂઆત કરીશ. મોહિતે ઘર છોડીને જવાનો નિર્ણય કરી લીધો હતો અને તે બસ એ જ વિચારી રહ્યો હતો કે જીયાને આ વિશે કેવી રીતે કહેવું, કારણ કે જીયા તો બહુ સાંભળીને ઘર છોડીને જવાની બિલકુલ ના પાડી દેતી. ત્યારે મોહિતે પોતાના મા બાપને આ બધું જણાવવાનો નિર્ણય કર્યો, પણ તે યોગ્ય તકની રાહ જોઈ રહ્યો હતો. થોડા દિવસો પછી જીયા પોતાના પિયરમાં ગઈ, પણ મોહિતને બિલકુલ યોગ્ય તક લાગી. અને આટલા દિવસોમાં મોહિતે વિચાર્યું હતું કે જો મોહિતની માનું વર્તન બદલાઈ જશે તો મેં ક્યાંય નહીં જાય. પણ આટલા સમયે કાવેરીજી બિલકુલ પહેલા જેવા રહ્યા હતા. તેમના વર્તનમાં કોઈ ખાસ ફેરફાર ના આવ્યો. એટલે જ મોહિતે હવે અહીંથી જવાનું હતું. હવે જેવું તેણે વિચાર્યું હતું, જીયાને તેના ઘર છોડીને જ્યારે મોહિત પાછો આવ્યો, તેણે પોતાના માતા પિતાને કહ્યું, મમ્મી પપ્પા, મારે તમારા સાથે બંને ઘણી જરૂરી વાત કરવી છે. કુમારજી મોહિતને સૌથી વધારે પ્રેમ કરતા હતા, એટલે જ તે મોહિતની પાસે આવ્યા અને બોલ્યા, હા બેટા બોલ, શું વાત કરવી છે? ત્યારે મોહિતે કાવેરીજી અને કુમારજીને પોતાના અને જીયાને ઘર છોડી જવાની વાત જણાવી દીધી હતી કે હવે હું અને જીયા આ ઘરમાં નહીં રહીએ, કારણ કે ભલે ઉપર છેલ્લી રીતે તમે લોકો દેખાવા માટે જીયાને અપનાવી ચૂક્યા છો, પણ આટલી મહેનત કર્યા પછી પણ, તમારા માટે આટલું બધું કર્યા પછી પણ કદાચ તે તમારા મનમાં કોઈ જગ્યા નથી બનાવી શકી. એટલે જ મને લાગે છે કે મારે અને જીયાને હવે અહીંથી ચાલ્યા જવું જોઈએ, કારણ કે કદાચ જીયા માની અપેક્ષા પર ખરી નહીં ઉતરી રહી, અને હું નથી ઈચ્છતો કે અમારા કારણે માને કોઈ દુઃખ પહોંચે. માં, તમે બિલકુલ પરેશાન ન થાઓ. હવે તે જીયા ઘરમાં નહીં રહે અને ના જ તે તમારું કોઈ કામ બગાડશે. તે અવારનવાર બગાડતી રહે છે. આ બધું સાંભળીને કાવેરીજી પેલો સાંભળીને સબ થઈ ગઈ અને પછી કંઈ ના બોલી. થોડી વાર ચૂપ રહ્યા પછી પણ તે બોલી, જો તમે મને ઘર છોડીને જવાનો નિર્ણય કરી લીધો છે તો ઠીક છે, મારે તારી પાસેથી કંઈ જાણવું નથી અને કહેવું પણ નથી. જો ઘર છોડીને જવું હોય તો જા, અને આમ પણ આ બધું તો મને પહેલેથી જ ખબર હતી. એટલે જ તો મને તે છોકરી સાથે તારા લગ્ન કરવામાં નહોતા માંગતા. પોતાની મરજીથી લગ્ન કરીને ઘરમાં આવેલી વહુઓ આવી રીતે છોકરાઓને પોતાના જાદુમાં ફસાવી લે છે કે પોતાના મા બાપ, ભાઈ બહેન કોઈ દેખાતા જ નથી. હજી તો તેને આ ઘરમાં આવ્યાને થોડા મહિના જ થયા હતા. હમણાંથી તો એવો જાદુ ચલાવ્યો છે કે તને તારા મા બાપ પણ નથી દેખાતા. આવી ખરાબ છોકરીઓના કારણે જ અમે લોકો આવા લગ્નની વિરુદ્ધ હોઈએ છીએ. જીયાની ગેરહાજરીમાં પણ મોહિત તેના માટે આવા શબ્દો સાંભળી શકતો ન હતો. ત્યારે ગુસ્સામાં મોહિત ચીસો પાડી બોલ્યો, બસ કરો માં, ખરાબ છોકરી. જીયાને તમે ખરાબ છોકરી કહી રહ્યા છો? અમે જ્યારથી આ ઘરમાં આવી છે ત્યારથી તેણે મારું દિલ જીતવા માટે શું નથી કર્યું? પણ તમે તમારી આ જૂની વિચારસરણી લઈને આજે પણ બેઠા છો. સમાજની સામે તો તમે તેને અપનાવી લીધી, પણ હજી સુધી તમે તેને તમારા દિલમાં જગ્યા નથી આપી શક્યા, જેના માટે તે બિચારી આટલી તરસતી રહી છે. પણ બસ, હવે આ બધું હું સહન નહીં કરી શકું. અને તમારી જાણકારી માટે એક બીજી વાત જણાવી દઉં કે અહીંથી જવાનો નિર્ણય જીયાએ નહીં પણ મારો છે. મારે એવા ઘરમાં રહેવું જ નથી જ્યાં તેની સાથે કોઈ ઇજ્જત ના હોય. ત્યારે કાવેરીજી ગુસ્સામાં મોહિત ઉપર ચીસો પાડીને બોલ્યા, હા હા, જા નીકળ અહીંથી. અને જો એવું જ છે તો ફરી ક્યારેય પાછો ના આવતો અમારી પાસે. તારા જેવા સંતાનોની અમારે કોઈ જરૂર નથી. સારું થયું કે તું પોતે ઘર છોડીને જઈ રહ્યો છે, નહીંતર અમારે તને ધક્કા મારીને કાઢવો પડત એક દિવસ. કારણ કે તારી વહુના કરતૂસો મને પહેલાથી જ સારા નહોતા લાગતા, અને આજે તો તે મારી આંખોમાં જોઈ લીધું કે તેણે તારા અંદર અમારા માટે કેટલી આગ ભરી દીધી છે. આ બધું સાંભળીને મોહિત ગુસ્સામાં પોતાની મા તરફ જોતો બોલ્યો, છી માં, કેવી વિચારસરણી છે તમારી. પહેલા તો તમે આવા ન હતા, પણ હવે ખબર નહીં કેમ તમારા મનમાં તેના માટે આટલું ઝેર ભરેલું છે. પણ વાત નહીં માની. જો એવું જ છે તો એવું જ સાચું છે. હું તેને અહીં તમને લોકો હેરાન કરવા માટે નહીં છોડું. હવે તમે નિશ્ચિત રહો અને ખુશીથી રહેજો. ત્યારે જ મોહિત રૂમમાંથી પોતાનો અને જીયાનો સામાન લઈને આવ્યો
અને ગાડીમાં સામાન મૂકીને ત્યાંથી જવા લાગ્યો. કુમારજીએ તેને રોકવાની કોશિશ કરી, પણ કાવેરીજીએ કુમારને રોકી દીધા અને બોલ્યા, જવા દો તેને, વહુનો ગુલામ બની ગયો છે. થોડા દિવસોમાં અક્કલ ઠેકાણે આવી જશે તો પાછો આવી દોડતો આવશે અને કહે છે કે માં, ભૂલ થઈ ગઈ, હવેથી આવું નહીં કરું. જો તમે થોડા દિવસમાં કેવી રીતે અહીં દોડતો દોડતો પાછો આવશે? જવા દો તેને, ના રોકો. જે સંતાન પોતાના મા બાપ વિશે પણ ના વિચારે તેને શું કહેવું? તેને પોતાની પત્ની દેખાય છે, બસ તેનો કંઈ કરે છે ના કે ધરતી છે. આમ તેમ ચુગલી કરવામાં જુઓ એક નંબરની છે. તેના કાન ભરતી રહી છે, જુઓ, જ્યારે જુઓ ત્યારે, અને એવો જ આ છે. ભગવાન ન કરે આવા દીકરા વહુ કોઈને ન મળે. કેવા નકામા વહુ અને દીકરા છે. અને તેને શું લાગે છે કે તેના ગયા પછી અમે એકલા થઈ જઈશું? જો જાય તો જાય, અમારે પણ તારી કોઈ જરૂર નથી. મારી પાસે હજી પણ મારો એક દીકરો છે. ગુસ્સામાં કાવેરીજી ચીસો પાડતા રહ્યા. મોહિત પણ ઘણો દુઃખો હતો, પણ સાથે ઘણો ગુસ્સામાં પણ હતો. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. પોતાની માની આવી વાતો સાંભળીને પણ તે કંઈ ન બોલ્યો, કારણ કે જ્યારથી મોહિતે પોતાનો અભ્યાસ પૂરો કર્યો ત્યારથી તેણે પોતાના ઘરની જવાબદારીઓ ઉઠાવવાનો અને પોતાના પપ્પાને પૂરો સહયોગ કર્યો. જેના પછી ભાઈઓ અભ્યાસ પૂરો થયો. હંમેશા મોહિતે પોતાના મા બાપની દરેક વાત માની અને ઘણીવાર પોતાની ઈચ્છાઓને મારી નાખી. પણ આટલું બધું કર્યા પછી પણ આજે તેની જ માં તેના પાસે આટલું બધું કહી રહી હતી. ઘણી તલવારથી પણ વધારે ઊંડો ઘા આવી કડવી વાતો આપે છે, અને આ ઘા જલ્દીથી ભરાતો પણ નથી. ગુસ્સામાં મોહિત ઘરની બહાર નીકળી ગયો. જો તો એની માં પ્રેમથી તેને રોકતી તો કદાચ મોહિત રોકાઈ જાત, પણ તેની માની આ વાતોને તરત જ છોડી દઈને જવા માટે મજબૂર કરી દીધો. હવે મોહિતે સહનશક્તિની હદ પૂરી થઈ ચૂકી હતી, અને એટલે જ તેણે ઘર છોડવાનો નિર્ણય કરી લીધો હતો. ઘરથી મોહિત સામાન લઈને નીકળી તો પડ્યો, પણ તે સમજી નહોતો શકતો કે હવે ક્યાં જાય ને ક્યાં નહીં. તેણે પોતાનો એક મિત્ર સાથે વાત કરી અને કહ્યું કે તેની પાસે રોકાવા માંગે છે. મજબૂરીમાં તેના મિત્રએ તેની મદદ કરી અને 2 દિવસ પોતાના ઘરે રહેવા દીધો. આ દરમિયાન મોહિતે સારી રીતે જગ્યાએ ભાડા રૂમ શોધ્યો, અને 2 દિવસ પછી જ્યારે જીયાએ મોહિતને ફોન કર્યો અને મોહિત તેને લેવા પહોંચ્યો, તો મોહિતે ત્યાંથી જીયાને કંઈ ના કહ્યું અને જીયાને પોતાની સાથે લઈને ઘરે જવા લાગ્યો. પણ આ વખતે મોહિત પોતાની ગાડી કોઈ બીજા રસ્તે લઈ રહ્યો હતો. આ જોઈને જીયાને કંઈ સમજી ન શકી અને મોહિત તરફ હસતા હસતા જોવા લાગી અને બોલી, અરે મોહિત, લાગે છે કે તમે આ ઘરની રસ્તો ભૂલી ગયા છો. ઘર આ બાજુ છોડી છે ને, ક્યાં લઈને જઈ રહ્યા છો? અમે લોકો ક્યાં ફરવા જઈ રહ્યા છીએ શું? મોહિતે વધારે કંઈ ન કહ્યું, ફક્ત હળવી સ્મિત સાથે ડોકું હલાવ્યું. જીયાએ પણ કંઈ ન બોલ્યું અને ચૂપચાપ બેસી રહી. થોડી જ વારમાં તેઓ પોતાના નવા ઘરમાં આગળ થઈને ઊભા રહ્યા. આના વિશે અત્યાર સુધી જીયાને કોઈ ખ્યાલ ન હતો. મોહિતે જેવી જગ્યાએ ગાડી રોકી તો જીયા આશ્ચર્યથી મોહિત તરફ જોવા લાગી. મોહિત પણ, આપણે અહીં શા માટે આવ્યા છીએ? શું અહીં કોઈ તમારું સગું રહે છે? દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલા વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ત્યારે મોહિતે જીયા તરફ જોયું અને બોલ્યો, અરે બાબા, મારી પાસે આવ તો ખરી અંદર. અંદર આવીશ તો બધું બરાબર ખબર પડી જશે. અંદર આવ, પછી બધું બતાવું છું. મોહિતે પોતાની ગાડી પાર્ક કરી અને દરવાજો ખોલીને અંદર ગયો, જ્યાં નીચેના માળે બીજા લોકો હતા. અને મોહિતને જીયાને હાથ પકડીને પહેલા માળે પહોંચ્યો. ત્યાં એક રૂમનો નાનો ફ્લેટ હતો, જે સાપાવ છસ હતો અને બંને માટે પૂરતો હતો. જ્યારે આ પિતાનો સામાન મૂક્યો જોયો, તે આશ્ચર્યચકિત થઈને મોહિત તરફ જોવા લાગી અને બોલી, આ બધું શું છે મોહિત? તું મને સીધો અહીં લઈ આવ્યો? અહીં આપણો સામાન મૂકેલો છે. આખરે વાત શું છે? મને કહે તો ખરો. મોહિતે જીયાને ત્યારે બધી વાત કહી દીધી. ત્યારે મોહિતે કહ્યું, જીયા, હું ઘર છોડીને આવી ગયો છું. આજથી આપણે બંને અહીં જ રહીશું. તો જીયા મોહિતની નારાજ થઈ ગઈ અને બોલી, તું શું બકવાસ કરી રહ્યો છે મોહિત? આખરે આપણે અહીં શા માટે રહીશું? આપણે આપણું પોતાનું ઘર છે. મમ્મી પપ્પાને છોડીને અહીં રહેવાની શું જરૂર છે? તેઓ બંને ત્યાં એકલા રહેશે.
જીયાએ આ વાતો સાંભળીને મોહિત તેને બધું સાચું સાચું કહી દીધું, જે તેણે પોતાની મમ્મી પપ્પાની સાંભળી હતી. અને ગુસ્સામાં જ્યારે મોહિત ઘર છોડીને આવવા માટે તૈયાર થયો હતો, ત્યારે કાવેરીજી એટલી પણ કડવી વાતો કહી હતી. તે બધું મોહિતે જીયાને કહી દીધું. ત્યારે જીયા શાંત કરતા મોહિત બોલ્યો, જીયા, તું રડમાં પરેશાન ના થઈશ. કદાચ આપણા નસીબમાં આ જ હતું. આજે રડતી જીયા બોલી, નહીં મોહિત, કદાચ મારી કોશિશ કમી રહી ગઈ. ત્યારે જ હું માજીના મનમાં પોતાના માટે જગ્યા ન બનાવી શકી. ત્યારે મોહિતે જીયાને શાંત કરાવીને કહ્યું, નહીં ગાંડી, તું કેવી વાતો કરી રહી છે? જીયા તે તો પોતાની તરફ જીવ લગાવીને કોશિશ કરી જેટલું તું કરી શકતી હતી, તેનાથી ક્યારેય વધારે કર્યું. પરંતુ તેમ છતાં જો તારી કદર ન કરી શક્યા તો તેમાં માની ભૂલ છે ને. જરૂરી નથી કે મોટા હંમેશા સાચા હોય. ઘણીવાર મોટા લોકો પણ ખોટા હોય છે. ખેર, હું તો હવે બધું ભગવાન પર છોડી ચૂક્યો છું. જો આપણે ખરેખર મોટા હોઈશું તો આપણને આપણી ભૂલની સજા જરૂર મળશે. પરંતુ જો આપણે સાચા હોઈશું તો આજે નહીં તો કાલે આપણને આપણા કર્મોનું ફળ જરૂર મળશે. બસ હવે તું આ બધું ભૂલી જા અને બિલકુલ પણ તારો પરેશાન ન થઈશ. આપણે બંને આપણી જિંદગી એક નવી શરૂઆત કરીશું. કામ તો તારે પણ કરવું પડશે, કારણ કે મને તો ખાવાનું બનાવતા આવડતું નથી. હસતા હસતા મોહિતે જીયાને ચેડવી તો જીયા પણ હસવા લાગી અને બોલી, કંઈ વાંધો નહીં, હું છું ને, આ બધું સહી સલામત રીતે કરી લઈશું. બસ તું મારો સાથ ન છોડતો ક્યારે. ત્યારે મોહિતે પ્રેમથી તેના માથા ઉપર હાથ મૂકતા કહ્યું, પાગલ છે તું તો તારો સાથ ભલા કેવી રીતે છોડી શકું? જે છોકરી મારા માટે, મારા પરિવાર માટે પોતાની આટલી બદલી શકે છે તો હું તેની સાથ ક્યારે નહીં છોડું. આ તો સારું થયું, નસીબ હતું કે મારા જેવી છોકરી મળી. નહીં તો આજના જમાનામાં છોકરીઓ પણ છોકરાઓને કપડાની જેમ બદલે છે. પરંતુ તે જે મારા માટે, મારા પરિવાર માટે પોતાને બદલ્યું. હું બહુ ખુશનસીબ છું કે મારી જિંદગીમાં આવી જીયા. હું તારો સાથ ક્યારેય નહીં છોડું. એટલું કહીને મોહિત જીયાને ગળે લગાવી લીધી. હવે તેઓ બંને હસી મૂકી એક સાથે રહેવા લાગ્યા હતા. અને બીજી તરફ કાવેરીજી, જે હજી મોહિત અને જીયાને નારાજ હતા, તે મોહિતને બતાવવા માંગતા હતા કે મોહિતનો નિર્ણય કેટલો ખોટો હતો અને કાવેરીજીનું જે માનવું હતું કેટલું સાચું હતું. કે અરેન્જ મેરેજમાં છોકરીઓ વધારે સમજદાર અને વધારે સારી હોય છે. જેમના માટે તેમના પરિવારનું બધું હોય છે, નોકરી અને પૈસા નહીં. એટલા માટે હવે કાવેરીજી નક્કી કર્યું કે જલ્દી પોતાના નાના દીકરાના લગ્ન કરાવી દેશે અને પોતાની પસંદગીની કોઈ સારી છોકરી તેને શોધીને લાવશે, જે તેમની દરેક વાતો માને અને તેની સાથે બિલકુલ પણ ઝઘડો ના કરે. અને સૌથી મોટી વાત છે, નોકરી ન કરે. બસ આ જ વિચારીને કાવેરીજીએ પોતાના નાના દીકરા સુમિત માટે છોકરી શોધવાનું શરૂ કરી દીધું. તેમણે પોતાના બધા સગા સંબંધીઓને કહ્યું, બધા જાણકારોએ આ વિશે જણાવ્યું અને ધીરે ધીરે સમયની સાથે સુમિત ઘણા બધા સંબંધો આવવા લાગ્યા. તેમણે ઘણી છોકરીઓ જોઈ અને ઘણી છોકરીઓને ના પાડી. તેમણે સુમિત માટે જીયાથી પણ સારી છોકરી જોઈતી હતી, જે ફક્ત દેખાવમાં જીયાથી ઘણી સારી વધારે સુંદર હોય, પરંતુ તે ઘરની બધી પૂરી જવાબદારીઓ ઉઠાવવાનું પહેલાથી જાણતી હોય અને નોકરી પૈસાથી તેને કોઈ મતલબ ના હોય. અને આ જ વિચારીને કાવેરીજીએ સતત ઘણી છોકરીઓને ના પાડી અને ઘણી કોશિશ કરવા છતાં પણ તેમણે એક પણ એવી છોકરી ન મળી જેવી તે ચાહી રહ્યા હતા. અને હવે તો કાવેરીજી પણ ઉમેદ હારી રહ્યા હતા. ત્યારે એક દિવસ તેમના ભાઈનો ફોન આવ્યો અને તેમણે સુમિત માટે સંબંધ બતાવ્યો. બીજા દિવસે કાવેરીજી, કુમારજી અને સુમિત ત્રણેય છોકરીઓ જોવા માટે પહોંચી ગયા. પહેલી જ નજરમાં તે છોકરી કાવેરીજીને બહુ સારી લાગી, કારણ કે દેખાવમાં તે છોકરી જીયાથી પણ ઘણી વધારે સુંદર હતી. ગોરી ચીટી, નયન કસમ, બધા શરમ. અને કાવેરીજી આ બધું જોઈને બહુ ખુશ થયા અને તેમણે સુમિત માટે સંબંધ પાકો કરી દીધો. હવે તે જલ્દીથી પોતાના વહુને ઘરમાં લાવવા માંગતા હતા, કારણ કે જીયાના આવ્યા પછી કાવેરીજીનું ઘર કોઈ કામ કરતું ન હતું અને તેમણે પોતાના ભજન કીર્તન અને આડોશ પાડોશમાં જઈને બેસવું અને એવી રીતે સમય પસાર કરવાની આદત પડી ગઈ હતી. હવે તેમનામાંથી ઘરનું બધું કામ થતું ન હતું અને એટલે બંને ઈચ્છતી હતી કે જલ્દીથી આ ઘરમાં વહુ આવી જાય
તે ઘરની જવાબદારીઓ સંભાળી લે. અને એટલે જ આટલી ઉતાવળમાં સુમિતના લગ્ન કરાવી લાગી. જલ્દી તેમણે સુમિતના લગ્ન નક્કી કરી લીધા અને થોડા સમય પછી એક સારું મુહૂર્ત જોઈને તેમને સુમિતના લગ્ન રાખી સાથે કરાવી દીધા. બધું ખૂબ સારું હતું અને વધારે ખુશ એટલા માટે હતી કારણ કે આ વખતે કાવેરીજી પૂરા દિલથી ખુશ હતી. મોહિતના લગ્ન તે ફક્ત ખુશ હોવાનો દેખાડો કરી રહી હતી, પરંતુ અહીં છોકરી તેમની પસંદગીની હતી એટલે તે ખુશ હતી. આખરે તેના નાના દીકરા પણ લગ્ન થઈ ગયા અને લગ્ન પછી રાખી વહુને તેમના ઘરમાં આવી ગઈ. ખૂબ ઉતાવળમાં કાવેરીજી આ નિર્ણય લીધો હતો. જે દિવસે તેમણે રાખીને જોઈ તે દિવસે તેમને ગમી ગઈ અને માંડ 2 મહિનાની અંદર તેમણે રાખી અને સુમિતના લગ્ન કરાવી લીધા. લગ્ન થયા પછી રાખી ઘરમાં વહુ બનીને આવી તો ગઈ, પરંતુ રાખી કોઈ પણ રીતે જીયા જેવી ન હતી. આ વાત જલ્દીથી કાવેરીજીને પણ ખબર પડી ગઈ હતી. તેમની વહુ તેની સાથે નથી જેવી ઈચ્છતી હતી, પરંતુ તેમ છતાં કારણ કે તેમની પોતાની પસંદગી હતી એટલે તે પોતાની તબલકથી પૂરી કોશિશ કરવા લાગી જેથી પરિવારને બધું કુશળ મંગળ ચાલતું રહે. લગ્નના બીજા દિવસે જ્યારે રાખી ઘરમાં આરામ કરી રહી હતી ત્યારે બપોરના સમયે કાવેરીજીએ રાખીના રૂમમાં દરવાજો ખટખટાવ્યો. પહેલા તો 2 વાર તો રાખીને દરવાજો ન ખોલ્યો અને કાવેરીજીને લાગ્યું કે ખબર નહીં વહુ દરવાજો કેમ નથી ખોલી રહી, બધું ઠીક તો થશે ને. આ વિચારી તેમણે ફરીથી એક જોરથી દરવાજો ખટખટાવ્યો. જ્યારે તે જોરથી દરવાજો પછાડવા લાગી તો અંદરથી રાખીનો આવીને દરવાજો ખોલ્યો અને પોતાની આંખો ચોળતી રાખી બોલી, શું થયું? કેમ દરવાજો તોડવા પર તૂટાયેલા છો? કહો, શું કામ છે? ત્યારે કાવેરીજી આ પ્રકારની વાતો સાંભળીને પોતાની વહુ તરફ જોવા લાગી અને બોલી, રાખી બેટા, હું છું. તો રાખી બોલી, હા તો હું પણ તમને કહી રહી છું. ખબર છે તમે તો છો. કહો, શું થયું? કેમ આટલી વારથી દરવાજો પછાડી રહ્યા છો? કાવેરીજી કહી ન બોલી તો રાખી ફરીથી પૂછ્યું, અરે હવે કહી દો પણ કેમ દરવાજો પછાડી રહ્યા હતા? ત્યારે તો મારી ઊંઘ પણ ખરાબ કરી દીધી અને હવે જુઓ જીભથી એક શબ્દ નહીં નીકળતો રહ્યો. કહેશો કે આરામથી મોઢું લટકાવીને ઊભા રહેશો? થોડા ઊંચા અવાજે તે બોલી તો કાવેરીજી પણ ડરી ગઈ ને ધીમા અવાજે બોલી, ઓ બેટા, હું એ કહેવા માંગતી હતી કે પાડોશની બધી સ્ત્રીઓ તારું મોઢું જોવા આવશે તો સારા કપડાં પહેરીને તું તૈયાર રહેજે, જે બધાને 4 વાગ્યાનું આમંત્રણ મોકલ્યું છે. આ સાંભળીને રાખી બોલી, હા ઠીક છે, આવી જઈશ. આ વાત સવારે પણ કહી શકતા હતા ને. જરા વાર થઈ નહીં સૂતે આજે અહીં આવી ધમકાવ્યા. હવે જાઓ અહીંથી, ઊભા કેમ છો? ગુસ્સામાં દરવાજો બંધ કરતી રાખી બરબડાટ કરતી રહી. આટલું પણ તમીજ નથી કે નવી વહુ છે, આરામ કરી રહી છે તો કેમ જગાડે? જગાડવા ચાલી આવ્યા પછી મોઢું ઉચકીને રાખી આ બધી વાતો બોલતી રહી હતી અને આ બધું બોલતી બોલતી તે રૂમમાં જઈને સૂઈ ગઈ. આ તરફ પોતાનું મોઢું લટકાવીને કાવેરીજી ચૂપચાપ નીચે આવી ગઈ કારણ કે હજી પણ ઘરમાં મહેમાનો રોકાયેલા હતા. સાંજે મોઢું દેખાડવાની રસમ થઈ અને રાખીને ઘણી બધી ભેટો પણ મળી. આ બધું જોઈને રાખી ખૂબ ખુશ થઈ ગઈ. કાવેરીજીને વિચિત્ર તો લાગ્યું, પણ તેમને રાત્રે કુમારજી સાથે વાત તો કરી તો કુમારજી બોલ્યા, શું કાવેરીજી, દરેક વાતનો તમાશો બનવાની આદત ક્યારે જશે તારી? અરે જ્યારે તેને ઊંઘ આવતી હતી તો તું ગઈ તેમાં શું રૂમમાં? અને ગઈ તો સાંભળ, મને કંઈ ના કહેતી. આટલું કહીને કુમારજી ચૂપચાપ સૂઈ ગયા અને પછી બીજી સવાર માટે રસોડામાં જઈને કાવેરીજીએ ખીર બનાવવાની તૈયારી તો કરી લીધી હતી અને તે પોતાની વહુને કહી દીધું હતું કે પહેલાથી કાલે રસોઈમાં રસમ છે, બધાને કંઈક મીઠું બનાવીને ખવડાવવાનું છે. તારે કંઈક સારું ખવડાવજે વહુ, હું તૈયાર કરી દઈશ. પણ 8 વાગ્યા સુધી નાહી ધોઈને નીચે આવી જશે. પરંતુ સવારના 9 વાગી ગયા હતા અને હજી સુધી કુમાર બાબુએ ના તો તેમની ચા મળી ગઈ કે ના કંઈ બીજું. તો કુમાર બાબુ ચિલ્લાવા લાગ્યા, અરે કાવેરી, ક્યાં છો? હજી સુધી મારી ચા નથી આવી? સવારના 9 વાગી ગયા છે ભાઈ. ત્યારે કાવેરીજી તેમની પાસે આવ્યા. આવીને બોલી, સાંભળો જી, આજે વહુની પહેલી રસોઈની રસમ છે ને, જેના પહેલા હું કંઈ ખાવાનું નહીં બનાવી શકું. તો કુમારજી ગુસ્સામાં બોલ્યા, રસમ છે તો શું ભૂખ્યો મરશો? અરે જે કરવું હોય તે કરીને ખતમ કરો ને, મારાથી હવે સહન નહીં થાય.
અડધા કલાકમાં મારા માટે કંઈક બનાવીને લઈ આવ. હું બહાર બગીચામાં બેઠો છું. એટલું કહીને કુમાર બાબુ ચાલ્યા ગયા. કાવેરીજી ફરીથી પોતાની વહુનો દરવાજો ખટખટાવવા લાગી અને ફરીથી રાખીએ ગુસ્સામાં મોઢું બગાડતા દરવાજો ખોલ્યો. દરવાજો ખોલતાની સાથે જ પોતાની સાસુ તરફ ઘૂરવા લાગી અને રાખીએ નજર જોઈને કાવેરીજી ડરી ગઈ અને રાખી તરફ જોવા લાગી અને ધીમેથી બોલી, વહુ, તું હજી સુધી તૈયાર નથી થઈ? પેલી રસોઈની રસમ છે ને, તો ખાવાનું બનાવવાનું છે તારે. તેમના આટલું કહેતા સાથે જ ત્યાં રાખેલો કાચનો ફૂલંદાર રાખીને જમીન ઉપર પછાડ્યો અને ગુસ્સામાં ચિલ્લાતી બોલી, બુઢાપામાં ગાંડી થઈ ગઈ છો શું? જ્યારથી આવી છું ત્યારથી આરામ કરવા નથી દીધો આ પાડોશીએ. ક્યારે આ રસમ છે, ક્યારે પેલી રસમ છે. મારી નાકમાં દમ કરી નાખ્યો છે. અરે, હજી વળી કઈ આફત આવી પડી? હવે ફરીથી દરવાજો ખટખટાવા ચાલી આવી. અરે, બુઢી થઈ ગઈ છો, બે છોકરા પેદા કરી લીધા, પણ એટલી તમીજ નથી દીકરો. અને વહુના રૂમમાં આરામ કરી રહ્યા હોય તો તેનો દરવાજો કેમ ખખડાવવો જોઈએ? પણ નહીં, એટલી અક્કલ ક્યાંથી હોય? ભૂસું ભરેલું છે બુઢીના મગજમાં બિલકુલ. હું શું છું? હમણાં ને હમણાં ચાલી જાઓ મારી સામેથી, નહીં તો બહુ ખરાબ થશે. અને આજ પછી ક્યારેય મારા રૂમનો દરવાજો ખટખટાવવાની કોશિશ ના કરશો. મારું જ્યારે મન થશે ત્યારે હું મારા રૂમમાંથી બહાર આવી જઈશ. અને નીકળો અહીંથી. ગુસ્સામાં રાખીએ પોતાની સાસુને ધમકાવીને ત્યાંથી ભગાડી દીધી. અને હવે કાવેરીજી એટલી હિંમત પણ ન થઈ કે તેમણે એક શબ્દ પણ રાખીને કહી શકે. નીચે આવીને પોતાની વહુ વાતો વિચારીને રડવા લાગી. પછી થોડી વાર પછી તેમણે પોતાના આંસુ લૂછતા અને રસોડામાં જઈને પોતે જ ખાવા માટે કંઈક બનાવવા લાગી. અને જલ્દીથી હળવો ફૂલકો પૌવા બનાવ્યો અને બગીચામાં બેઠેલા કુમારજીને આપવા ગઈ. તેની આંખો જોઈને કુમારજી ગંભીર થઈને પૂછ્યું, શું થયું કાવેરી? તારી આંખો રડેલી રડેલી કેમ લાગે છે? શું થયું છે? તું રડે છે શું? કહે મને, તમે શું થયું છે? ત્યારે કાવેરી વધારે જોરથી રડવા લાગી અને તેમણે કુમારજીને પોતાની વહુની બધી હરકતો કહી દીધી. આ બધું સાંભળીને તેમને ખૂબ ગુસ્સો આવ્યો અને કાવેરીને હાથ પકડીને ઘરની અંદર લઈ આવ્યો અને પોતાના દીકરાને અવાજ દઈને નીચે બોલાવ્યો. થોડી જ વારમાં સુમિત પણ નીચે આવી ગયો અને બોલ્યો, શું થયું પપ્પા? કેમ અવાજ લગાવી રહ્યા છો? ત્યારે કુમારજીએ પોતાની પત્નીની બધી વાતો તેને કહી દીધી. ત્યારે સુમિત પોતાની મા તરફ જોઈને વાંકો હસવા લાગ્યો અને બોલ્યો, શું મા, હજી તો એને આવ્યાને 4 દિવસ પણ નથી થયા અને તમે હમણાં તે જ પહેલો તમાશો શરૂ કરી દીધો જે તમે ભાભી સાથે કરતા હતા, હવે તેની સાથે કરવા લાગ્યા. જાઓ માં, પોતાનું કામ કરો, કારણ કે હું એટલો પાગલ નથી. અને પ્લીઝ પપ્પા, તમે એમનો પક્ષ ના લેશો. શું તમે નથી જાણતા કે તે કેવી છે? ત્યારે રડતી કાવેરીજી બોલી, શું તેઓ કહી રહ્યા છો? જાણે કંઈ સાંભળ્યું જ નથી. તારી બૈરી ફૂલડાને તોડી નાખી. શું ત્યારે તને તારી આંખ ના ખુલી? ત્યારે સુમિત બોલ્યો, ખુલી ગઈ હતી મારી આંખ, પણ એમાં એણે ખોટું શું કર્યું માં? એટલે તમે તો તમારે પણ હોવી જોઈએ ને. અમે બંને અમારા રૂમમાં થોડી વાર સુધી સૂતા પણ હોઈએ તો કોઈ આફત આવી પડી? હમણાં નહીં, એણે મને કહ્યું હતું કે કેવી રીતે કાલે બપોરે પણ તમે મને ઊંઘમાં તોડી નાખી હતી. અરે, જો દિવસમાં આરામ નહીં કરવા દો તો સવારે થોડી મોડી સુધી ઉઠશે ને. પણ તમે પ્લીઝ પપ્પા, મારી પાસે તેમની કોઈ ફરિયાદ ન કરશો, કારણ કે એણે મારી સામે જે પણ કહ્યું છે ઠીક જ. તો પ્લીઝ તમે માનો પક્ષ ના લેશો. બાકી હું તેને કહી દઈશ કે થોડી નરમાશથી વાત કરે. બસ એટલું કહીને સુમિત ત્યાંથી ચાલ્યો ગયો. કાવેરીજીએ દિલને તારા જેવા દેખાડના હતા. અત્યાર સુધી તેમને ખબર ના પડી કે તેમના દીકરાને વહુની શું કિંમત હતી, પરંતુ હવે તેમને અસલ કિંમત ખબર પડવાની હતી. હવે તો રાખીને આવ્યાને 15 જ દિવસ તેમના નાકમાં લગામ નાખી દીધી. કાવેરીજીને એક વાત પણ ના માનતી અને પોતાની સુંદરતાનું અભિમાન દેખાડતી. પોતાના આગલા તે આખા ઘરને કોઈ ગણતી ન હતી અને તે પોતાની સુંદરતામાં ચક્કર રમીને તેણે પોતાનો દીવાનો બનાવી રાખ્યો હતો. એટલે જ સુમિત પણ પોતાની માની વાતનો કોઈ ના સાંભળતો. હવે કાવેરીજી શું કરી શકે? ત્યારે પણ રાખી કાવેરીજી કંઈ કહેતી તો તે કુમાર બાબુને તેની ફરિયાદ કરતી હતી. પરંતુ કુમારજી પણ શું કરી શકે? તેમણે કાવેરીજીને પહેલા જ સમજાવ્યું હતું, પરંતુ ત્યારે તેણે કોઈ ના સાંભળ્યું અને હવે
તેમણે પોતાની જીદનું પરિણામ ભોગવવું પડતું રહેતું હતું. આ દિવસો વીતી ગયા હતા. હવે તો કાવેરીજી લોહીના આંસુ રડી રહી હતી. પહેલા જીયાના રાજમાં જે સાસુ આખો દિવસ પોતાની પાડોશમાં બેસી રહી હતી, ક્યારેક મંદિરમાં તો ક્યારેક ભજન કીર્તનમાં લાગેલી રહી હતી. હવે તે જ સાસુને ઘરમાં કામોમાંથી ફુરસદ પણ ના મળતી. રોટી પાણી સાફ સફાઈ, અહીં સુધી કે વહુ રાણીને જમાડીને તેના રૂમમાં આવવું પડતું. અને જો મહારાણીને ખાવાનું મન ન થતું તો તેની ફરમાઈશ પ્રમાણે ખાવાનું બનાવીને આપતી, અને જો ના સાંભળે રાખતી તો તેમની સાથે ગેરપૂર્વક વર્તન કરતી. કાવેરીજી દિવસ રાત હવે બાકીના લોહીના આંસુ રડી રહી હતી, કારણ કે આવી જિંદગી તેમણે ક્યારેય નહોતી વિચારી. હવે તેમણે પોતાની ભૂલ, પોતાની વિચારસરણી પર ખૂબ પસ્તાવો થઈ રહ્યો હતો. હવે તેમણે અહેસાસ થઈ ગયો કે તેમની બહુ જીયા કેટલી સારી હતી. જીયાને આજ સુધી પોતાની સાસુ સાથે ક્યારેય ગેરવર્તન નહોતું કર્યું, પરંતુ રાખીને લગ્નના બીજા દિવસે પોતાનો અસલી ચહેરો તેમને દેખાડી દીધો. તેમણે જીયાને આટલા મહિનાઓ સુધી લગભગ વર્ષો વીતી ગયા હતા, પરંતુ આટલા સમય પણ જીયાને ક્યારેય આવું નહોતું કહ્યું. બીજી તરફ મોહિત અને જીયા પોતાની જિંદગી ખૂબ સારી રીતે ગુજારી રહ્યા હતા. બંને કામ કરવા જતા અને સાંજે બંને સમયસર પાછા આવી જતા. બધું ખૂબ સારી રીતે ચાલી રહ્યું હતું. તેઓ બંને પોતાની જિંદગીમાં ખૂબ ખુશ હતા, પરંતુ કાવેરીજીની જિંદગી રાખીએ નરક બનાવી દીધી હતી. થોડો સમય વધુ વીત્યો અને સમયની સાથે રાખીના નજારો વધવા ગયા, કારણ કે તેમને ખબર પડી ચૂકી હતી કે સુમિત તેનો પાછળ ફરમાનનો બની ગયો છે. આ જ વસ્તુનો ફાયદો ઉઠાવીને ઘરમાં પોતાનું રાજ ચલાવતી અને મજાથી પોતાની જિંદગી ગુજારતી હતી. એક દિવસ કુમારજીએ મોહિતને ફોન કર્યો અને ફોન ઉપર મોહિતે બધી વાતો કહેવા લાગ્યો. ત્યારે મોહિત પણ અફસોસ વ્યક્ત કરતા કહ્યું, પપ્પા, તમે મને જણાવો કે હું આમાં શું કરી શકું. માએ પોતે મને પણ ઘર છોડીને ચાલે જવા કહ્યું હતું. જ્યાં સુધી માં નહીં કહે ત્યાં સુધી હું ઘરમાં પાછો નહીં આવી શકું. અને તમે તો જાણો છો ને કે તમને અને મને જીયાને પસંદ નથી કરતી, તો અમે બંને ઘરમાં આવી પણ ન શકીએ. અમે તમે જુઓ કે શું કરી શકો છો કે નહીં. તમે એક દિવસ રાખીને સાસુ કાવેરીજી પોતાના રૂમમાં આરામ કરી રહી હતી, એટલે જ રાખી તેમના રૂમમાં આવી અને અવાજ દેતા લાગી અને બોલી, ઉઠીને મારા માટે એક કપ ચા બનાવી દો, અને હા, 2 મિનિટમાં મારા રૂમમાં આપી દેજો. ત્યારે કાવેરીજી પોતાની વહુને બોલી, બેટા, હું ખૂબ થાકી ગઈ છું. આજે એક કપ ચા તો બનાવી જ છે, તું પોતે જ બનાવી લે. મારા માથામાં ખૂબ દુખાવો થઈ રહ્યો છે. રાખીએ ગુસ્સામાં ફરીથી કહ્યું, આ બધા બહાના અને ડ્રામા મારી સામે ન દેખાડો. જાઓ ને જઈને ફટાફટ ચા બનાવી દો. જો 5 મિનિટમાં મારા રૂમમાં ચા નહીં પહોંચે ને તો હું ખરાબ હાલત કરી દઈશ તમારું. એટલું કહીને ત્યાંથી ચાલી ગઈ. અને કાવેરીજી પણ આજે વિચારી લીધું કે જ્યારે મારાથી નહીં થાય તો હું ક્યાંથી કામ કરીશ. જે થશે તે જોવાશે. આવી બેકાબુ વહુને કાબૂમાં કરવી જ પડશે, નહીં તો આમ તો મારા માથે ચડીને નાચતી રહેશે. હું બીમાર છું અને કંઈ નહીં કરું, મતલબ કંઈ નહીં કરું જ. આજ વિચારીને કાવેરીજી પણ સૂતી રહી. જ્યારે 10 મિનિટ પછી કોઈએ કાવેરીજીના મોઢા ઉપર જગ ભરેલું પાણી રેડ્યું, જેનાથી કાવેરીજી ગભરાઈ ઉઠી. સામે જોયું તો રાખી ઊભી હતી. ગુસ્સામાં રાખી તેની તરફ ઘૂરતી બોલી, મેં કહ્યું હતું ને કે તમે 5 મિનિટમાં, મતલબ 5 મિનિટ, તમે 10 મિનિટ વીતી ગયા, તું હજી પણ અહીં ખાટલામાં પડી છે. ચાલ ઉઠ અહીંથી ને ફટાફટ મારા માટે ચા બનાવી લાવ, નહીં તો હમણાં તો કંઈ નહીં કરું, જે હવે કરીશ. ચાલ અહીંથી. એટલું કહીને કાવેરીજીનો હાથ પકડીને ઘસડતી તેમને રસોડા સુધી લઈ ગઈ. અને કાવેરીજી ત્યારે પોતાના વહુને ગુસ્સામાં બોલી, આ શું ગેરવર્તન છે રાખી? તારા મા બાપે શું તને આ સંસ્કાર આપ્યા છે? મોટાઓ સાથે વાત કરવાની તમીજ નથી શું? કેવો વ્યવહાર કરી રહી છે તું સાથે? તું સાસુ છે, કોઈ નોકરાણી નથી આ ઘરની, જેવું તું આવો વર્તાવ કરી રહી છે. એટલું સાંભળતા રાખીને મગજ ખરાબ થઈ ગયું. ગુસ્સામાં પોતાની સાસુનો હાથ પકડીને તેને મરડી દીધો અને પોતાની સાસુનો હાથ અમારી કમર પાછળ કરી દીધો અને બોલી, હવે બોલ, શું કરી છે મારા વિશે? મારા મા બાપે મને સંસ્કાર નથી આપ્યા? હવે ઊભી રહે, જો તારા કેવા સંસ્કાર કાઢ્યો છું. બીજી તરફ દર્દથી કાવેરીજી ચીસો પાડી રહી હતી, પરંતુ તેમનો ચીસો સાંભળનાર કોઈ ન હતું. કુમાર અને સુમેશ બંનેમાંથી કોઈ પણ ઘરે ન હતું. એટલામાં જ રાખીના ગાલ ઉપર જોરદાર તમાચો પડ્યો. તેના પડઘાથી આખું ઘર ગુંજી ઉઠ્યું.
રાખીએ ગુસ્સામાં લાલ આંખ વાંક કરીને જોઈને બોલી, કોણ છે તું? તારી હિંમત પણ કેવી રીતે થઈ મને હાથ લગાડવાની? હવે જો કે તારું શું કરું છું. એટલું કહીને રાખી જેવી થપ્પડ મારવા ગઈ તો સામેથી કોઈએ તેનો હાથ પકડી લીધો અને એક વધુ તમાચો તેના ગાલ ઉપર મારી દીધો અને રાખી બીજી તરફ જઈને પડી. આ બધું જોઈને કાવેરીજીને ખૂબ શાંતિ મળી અને જેવું તેમણે તેનું મોઢું જોયું તો તેની આંસુ ટપકી પડ્યા. તે દુસકે દુસકે રડવા લાગી અને ચીસો પડવા લાગી. જીઓ, જીયા મારી દીકરી, મને બચાવ આ રાક્ષણીથી. મને બચાવ બેટા, મને માફ કરી દે જીયા. મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે, પ્લીઝ મને માફ કરી દે. હાથ જોડીને જીયા સામે આજીજી કરવા જઈ રહી હતી તો જીયાએ ઝપટભર તેમને ઊભા કર્યા અને સોફા ઉપર બેસાડ્યા. પછી રસોડામાં રાખેલી લાકડી ઉઠાવી અને પોતાના પાલક પોતાની કમરમાં ભરાવી પોતાની દેવરાણીને ખૂબ ધુલાઈ કરી અને પછી તરત જ પોલીસને ફોન કરી દીધો. જેમ જ પોલીસવાળા ઘરે પહોંચ્યા તો જીયાની દેવરાણી રાખી પોલીસવાળાઓ સામે આજીજી કરવા લાગી, રડવા લાગી અને પોતાની ઘા દેખાડવા લાગી. જુઓ સર, આ લોકો મને દહેજ માટે હેરાન કરી રહ્યા છે. સર, પ્લીઝ મને બચાવી લો. આ બધી વાતો તે કરવા લાગી તો જીયા એક વધુ થપ્પડ તેના ગાલ ઉપર મારી. પોલીસવાળા ચિલ્લાવા લાગ્યા તો જીયા એક વિડીયો તેમની સામે લાવીને મૂકી દીધો અને બોલી, અત્યાચાર તો તેના ઉપર કરી રહી છે સર, પોતાની આંખોથી જુઓ. જીયાએ પૂરો વિડીયો બનાવી લીધો હતો અને કેવી રીતે રાખી પોતાની સાસુને હેરાન કરી રહી હતી. આ બધું જોઈને પોલીસવાળા ચૂપ થઈ ગયા અને રાખી વિરુદ્ધ સુમિત ના આવ્યા પહેલા જ તેમણે ફરિયાદ નોંધાવી લીધી. સાંજે જ્યારે સુમિત આવ્યો તો ગુસ્સામાં ચિલ્લાવા લાગ્યો. અરે, પોતાની જ મા પર ચિલ્લાવા બોલ્યો. પરંતુ આજે કાવેરીજી જાણે ક્યાંથી હિંમત આવી ગઈ. જીયા પણ તેમની પાસે જ હતી. એ કાવેરીજી ઉઠી અને સુમિતના ગાલ ઉપર જોરદાર તમાચો માર્યો અને બોલી, બેશરમ, જેટલી ચિંતા તને તારી પત્નીની થઈ રહી છે, કાશ તેની અડધી પણ તને પોતાના મા બાપની થઈ હોત તો મારું જીવન સફળ થઈ જાત. કેવો નરાધમ બેઠો છે તું? બધું પોતાની આંખે સામે થતું જોઈને પણ ચૂપચાપ બેઠો છે. ક્યારેક પોતાની પત્ની વિરુદ્ધ જઈને પોતાની માની મદદ કરવાનું ન વિચાર્યું? ચાલ્યો જા અહીંથી અને મારાથી હવે તો કોઈ ઉમ્મીદ ના રાખ. પછી કાવેરીજી હાથ જોડીને પોતાની વહુ જીયા પાસે માફી માંગી અને જીયાને પણ પોતાની સાસુને પૂરા દિલથી માફી માંગી લીધી હતી. પછી તેમણે મોહિત અને જીયાને પોતાના ઘરે પાછા બોલાવી લીધા અને તે સમિતને ત્રણે કહ્યું કે ત્રણ પછી પોતાની પત્ની લઈને ઘરથી ક્યારે દૂર ચાલ્યો જાય અને પછી આ શરતે પોતાની ફરિયાદ પાછી લેશે. તેમના કહેવા ઉપર સુમિત પણ માની ગયો અને પોતાની પત્ની સાથે દૂર ક્યાંક જઈને રહેવા લાગ્યો. અને બીજી તરફ કાવેરીજી અને કુમારજી પોતાના દીકરાને વહુ મોહિત અને જીયા સાથે ખુશી ખુશી રહેવા લાગ્યા. તો દોસ્તો, આ હતી આજની વાર્તા. આજની વાર્તા તમને કેવી લાગી જરા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આ વાર્તા તમને શું શીખ મળી તમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.